ખેડાના ઠાસરા તાલુકાના નેજ ગામ પાસેથી પસાર થતી મહી કેનાલ પર 7 ગામના ખેડૂતોએ વિરોધ કર્યો અને કારણ હતું ઉનાળુ પાક માટે સિંચાઈનું પાણી ન મળવાની જાહેરાત। 31 માર્ચથી કેનાલનું પાણી બંધ કરવાની સિંચાઈ વિભાગે જાહેરાત કરી છે, જેને લઈ ખેડૂતોનો ઉનાળુ પાક નિષ્ફળ જવાની ભીતિ છે। તો 5 ગામના ખેડૂતો ગાંધીનગર જઈ અને રજૂઆત પણ કરી ચૂક્યા છે। ખેડૂતોએ દાવો કર્યો કે મંત્રીએ વચન આપ્યું હતું કે 15 એપ્રિલ સુધી પાણી મળશે, પરંતુ મંત્રી પોતાનું વચન ભૂલી જતા તેમને વિરોધ પ્રદર્શન કરવું પડ્યું। ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી કે જો 31 માર્ચથી પાણી બંધ કરાશે તો ઉગ્ર આંદોલન છેડાશે। અગર નદીના કાંઠા વિસ્તારના જે ગામડાઓ છે તે ગામડાઓના ખેડૂતો અત્યારે ભેગા થયા છે। કહી શકાય કે મહી સિંચાઈ એટલે કે મહી કેનાલમાંથી પાણી નહીં મળવાના કારણે આ ખેડૂતો અત્યારે ઉગ્ર બન્યા છે। દ્રશ્યો જોઈ શકો છો કે આ જે લીલી છમ દેખાતી ડાંગર એ થોડાક જ દિવસમાં હવે સૂકી થવાની છે એ નક્કી છે, કારણ કે અહીં આગળના ખેડૂતોને આવનારી 31 માર્ચથી પાણી બંધ થશે અને પાણી બંધ થશે એટલે ઉનાળુ પાકમાં આ ખેડૂતોને ચોક્કસ તકલીફ પડશે। અવારનવાર રજૂઆત કરવા છતાં પણ આ જે તંત્ર છે તે તંત્ર હવે હાથ ધોઈ નાખ્યા હોય તેવું ચોક્કસપણે લાગે છે, કારણ કે ગાંધીનગર સુધી આ ખેડૂતોએ રજૂઆત કરી હતી। પોતાની પ્રાઇવેટ બસ કરી અને ગાંધીનગર સુધી મંત્રીને રજૂઆત કરવા ગયા હતા, પરંતુ મંત્રીએ તો વચન આપ્યું, પરંતુ આ વચન અહીં આગળના અધિકારીઓએ નથી નિભાવ્યું। આપણી સાથે ખેડૂત જોડાયા છે। શું નામ છે તમારું? જીગર નવીનભાઈ પટેલ, ગામ કાલસર, તાલુકો ઠાસરા। જીગરભાઈ, શું પ્રશ્ન શું છે? અમારે ઉનાળુ સિંચાઈ માટે પાણીનો બહુ મોટો પ્રશ્ન છે, એનું નિરાકરણ જોઈએ છે। અમે ઉનાળુ ડાંગરનું વાવેતર કર્યું છે અને મંત્રીશ્રીએ એક્શન દ્વારા અમને સહમતિ પણ આપવામાં આવી હતી કે ભાઈ ઉનાળુ સિંચાઈ માટે 15 એપ્રિલ સુધી અમે પાણી આપીશું, પણ હવે અધિકારીઓ જે એમ કહે છે કે અમે 31 માર્ચે અમારું અલ્ટિમેટમ પૂરું થઈ જાય છે એટલે અમે પાણી આપીએ નહીં। જો એ પાણી આપવામાં નહીં આવે તો અમારો ડાંગરનો પાક બળીને ખાક થઈ જશે। અનેક ખેડૂત જોડાયા છે। શું નામ છે તમારું? વિલ્પેશભાઈ ચંદુભાઈ પટેલ। વિલ્પેશભાઈ, શું પ્રશ્ન છે અને પાણી નહીં મળે કેવી પરિસ્થિતિ થવાની? પાણી નહીં મળે તો પાક સદંતર નિષ્ફળ જવાને આરે છે। શું ચીમકી શું છે? શું કરશો? અમને પાણી નહીં આપે તો આત્મવિલો પણ કરવા તૈયાર છે અમે ખેડૂતો બધા જ। એક ખેડૂત છે જે અહીંયા આગળથી જે પાક માટે ખાતર લઈને જઈ રહ્યો છે। શું નામ છે તમારું? પઠાણ અજીમ ખાન રહીમ ખકાલ। શું કહેશો? હવે તો તમે આ ખાતર લઈને જાઓ છો અને પાણી નહીં મળે, પાણી નહીં મળે એટલે આ ખર્ચો અમારે સિર માથે પડે, પછી છોકરાને કઈ રીતે જીવાડવાના? જે શિયાળુ સિઝનમાં ચપટી પાક્યું એ આ ઉનાળા સિઝનમાં અમે નાખી દઈએ, પછી અમારે ઘર સંસાર કઈ રીતે ચલાવવાનું? પાક નિષ્ફળ જાય ઉનાળુ સિઝન તો પછી આ ખર્ચો કરીને શું અરસ? અમને શું મળે? માંગ શું છે તમને? અમારી માંગ એવી છે કે ચોથા મહિનાની 14-15 તારીખ સુધી જો પાણી આપે તો કંઈક અમને ચપટી મળે અને અમારા છોકરા જીવે। કહી શકાય કે જે ખેડૂતો છે એટલે અહીં આગળ ચોક્કસથી એ કહેવત લાગુ પડે છે કે ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો, કારણ કે આ પાણી છે, આ પાણી સૌરાષ્ટ્ર મોકલવામાં આવે છે, પરંતુ અહીંના ખેડૂતોને ન્યાય નથી મળતો। 15 દિવસ માટે જે પાણી છે, જો પાણી આપે તો આ લીલીછમ જે હજારો વીઘા જમીનમાં લીલીછમ દેખાતી જે ખેતી છે તે યથાવત રહે, પરંતુ પાણી નહીં મળવાના કારણે ચોક્કસથી આ ખેતી બંજર બની જવા લાયક બની છે। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, કાલસર। હાલમાં રવિ સિઝન ચાલી રહી છે। સમગ્ર રાજ્યની અંદર રવિ સિઝનમાં 15મી નવેમ્બરથી 15મી માર્ચ સુધી પાણી આપવામાં આવે છે, પરંતુ સ્થાનિક ખેડૂતો, ખેડા અને આણંદ જિલ્લાના સ્થાનિક કમાન્ડ વિસ્તારના ખેડૂતો અને સ્થાનિક આગેવાનોની માગણીઓને ધ્યાને રાખીને 31મી માર્ચ સુધી પાણી ચાલુ છે। હાલ 31મી માર્ચ પછી પાણી આપવા માટે સિંચાઈ માટેના પાણી માટે અત્રેની કચેરીથી કમાન્ડ વિસ્તારના ખેડૂતોની ડિમાન્ડ અને કડાણા ડેમમાં પાણીની ઉપલબ્ધિ અંગેની કેલ્ક્યુલેશન કરી અને ઉચ્ચ કક્ષાએ રજૂ કરવામાં આવશે અને ઉચ્ચ કક્ષાએથી જે નિર્ણય થાય તે અંગે અમે અમલ કરીશું।